સુરતના સચિન જીઆઈડીસી પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે। 17 દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ હવે આરંભવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 17 દિવસ પહેલા માતા પોતાના 3 બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો। પતિ સાથે ઝઘડો થતા આ મહિલા તેના 3 બાળકોને લઈ ઘરમાંથી નીકળી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો। બાળકો જ્યારે ગુમ થયા હતા તેની જાણ પિતા દ્વારા પોલીસને કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ સચિન જીઆઈડીસી પોલીસ હદ વિસ્તરણને મુદ્દો બનાવ્યો હતો। ત્યારે આ 3 બાળકો ક્યાં છે તેની અત્યાર સુધી સચિન જીઆઈડીસી પોલીસને જાણકારી જ નથી। મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ પોલીસને ઊંઘ ઉડી અને બાળકોની શોધખોળ માટે ડ્રોન ઉડાવવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું 17 દિવસ બાદ શું ડ્રોન થકી બાળકોની શોધખોળ થઈ શકશે? तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि हम ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। ખેડામાં નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાનો આરોપ છે। તો હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। આંગથી આહવાથી દાહોદથી આદિવાસી સમાજના મારા દીકરાઓને લાવીને અહીંયા એ એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે તો એ ખોટું છે, એનો અમે વિરોધ કરીએ છીએ। એવું ના હોવું જોઈએ। એ જે લોકો છે, જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ। એ પ્રકૃતિ પૂજક છે, બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે, અમે પણ માનીએ છીએ, બરાબર। અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે। સેમિનાર ચાલે છે, શેનો છે? અમારે પ્રાર્થના સંઘ પ્રાર્થના સભા। તો આ લોકો બહારથી કેમ બોલાય? સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે છૂટી છે। અહીંના લોકલ કોણ છે? લોકલ છે ને તારાવી છે, છોકરી કોણ? એક જ છે ને લાર્સન છે, પાછળ અલગ અલગ જગ્યાએ 30-40 જણા બેઠા છે, એમાંથી 10 માણસ એના ના એમાંથી નહીં, પણ અલગ અલગ જગ્યાએથી આખા જ્યાંથી આવો એ રીતે છૂટી છે। નેપાળની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના ઘણા લોકો નેપાળ ગયા હતા। પ્રવાસીઓને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ ચિંતિત છે અને લોકોની સુરક્ષાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે। તમામ લોકોને સુરક્ષિત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। નેપાળની ઘટનાની જાણકારી મળતા તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતા એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। નેપાળમાં બેકાબૂ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત નેપાળ સરહદ પર તૈનાત
સશસ્ત્ર સુરક્ષા સરહદ દળ અને યુપી પોલીસનો નિર્ણય સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ નેપાળમાં સરકારી અધિકારીઓની ઓફિસને નિશાન બનાવી. પ્રદર્શનકારીઓએ કસ્ટમ્સ વેરહાઉસને આગ ચાંપી દીધી તો નેપાળી કસ્ટમ્સ અધિકારીઓ ભારતમાં આશ્રય લેવા માટે સરહદથી ભારતમાં પ્રવેશ્યા હતા. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળથી આવતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સશસ્ત્ર સીમા બળના જવાનો ટ્રાફિક રોકવાની જાહેરાત કરી રહ્યા છે.